ધ્વનિની તીવ્રતા માપવા માટે કયું યંત્ર વપરાય છે? ડી. ઓડિયોમીટર. નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? ડી. મધુપ્રે કિડની. કારણ કે મધુપ્રે એટલે કે ડાયાબિટીસ એ ડાયાબિટીસ સ્વાદુપિંડ સાથે જોડાયેલી રોગ છે. કમળો યકૃત, મેલેરિયા બરોડ અને ટાઇફોઇડ આંતરડા. નીચેનામાંથી પાચન તંત્રના કયા અંગમાં ખોરાકનું પાચન થતું નથી? બી. અન્નળીમાં પાચન થતું નથી. મોં, જઠર અને નાના આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. વિટામિન બી નું વૈજ્ઞાનિક નામ શું છે? એ. થાઇમીન. લાંબા સમય સુધી અથાણાને સાચવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? બી. વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. રાત્રિના સમયે વૃક્ષ નીચે સૂવું હિતાવહ નથી, કારણ કે ડી. રાત્રિના સમયે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી એટલા માટે. પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયામાં દૂધને કેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે? સી. 70 સેલ્સિયસ સુધી. તમાકુમાં કયો વાયરસ હોય છે? બી. ટોબેકો મોઝેઇક વાયરસ. કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત ઉપર પેરિસ્કોપ કાર્ય કરે છે? બી. પ્રકાશનું પરાવર્તન. કઈ પદ્ધતિની મદદથી સમુદ્રમાં સબમરીન, ડૂબેલા વહાણો, સામુદ્રિક ખડકો, હિમશિલાઓ વગેરે વિશે માહિતી જાણી શકાય છે? ડી. સોનાર પદ્ધતિ દ્વારા. કયા વાયુને ઉમદા વાયુ કહે છે? સી. હિલિયમ વાયુને. આગિયામાં કયું તત્વ રહેલું હોવાથી તે પ્રકાશ ઉત્પન્ન કરે છે? સી. લ્યુસિફેરસ. મનુષ્યના કોષમાં રહેલા ડીએનએ મતલબ કે ડાયઓક્સિરિયો ન્યુક્લિક એસિડ નો આકાર કેવો હોય છે? સી. કુંતલાકાર. નીચેનામાંથી કયો વાયુ ફૂલોના રંગ ઉડાવી દે છે? સી. ક્લોરીન. કયા પક્ષીને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે? બી. ગીધને. 1 ક્વિન્ટલ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. સી. 100 કિલોગ્રામ.